ચાલો તો હવે આપણે નીકળી ગયા છીએ. જો કેવી મજા આવી છે. ચાલો આપણે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. હવે જાય છે ટિકિટ લેવા. આમાં છે ને છોકરો મેં તો ફાતેમાં આવ્યું છે. अस्सलामुअलैकुम. तो केम छो तमे बधाय मजामां ने? आपणे अहींया मजामां જ છીએ, મોજે મોજ જ છે, કાંઈ ઘટે જ નહીં આપણને. હવે આજે છે સન્ડે અને આપણે છે ને 5-6 દિવસ પહેલેથી સોમવારથી જ આપણું પ્લાન હતું કે આપણે સન્ડેના દિવસે ક્યાંક જાશું પિકનિક મનાવવા માટે. છોકરા વાત કરતા હોય છે ક્યાંય લઈ નથી જતા, તો મેં કીધું કે ચાલો આજે તો આપણે સન્ડે ક્યાંક ગાર્ડનમાં જાશું. મેં કીધું ને કંઈક ઘરેથી રાંધી કરીને લઈ જશું. તો અત્યારે જો રાંધવાની તૈયારી મારી ચાલુ છે. તો કંઈક સબ્જી પૂરી ને ચણા ચાટ ને એવું બધું કરું છું. એ આપણે લઈ જશું ને ક્યાંક ગાર્ડનવાળી જગ્યાએમાં જાશું ફરવા માટે થઈને. મેં કીધું પણ હવે જો ને આજે છે ને તે સવારે ઉઠી ને તો મને રાતથી જ એમ થતું હતું ગળું ને ભરતું હતું. તો અત્યારે શરદી થઈ ગઈ છે. હવે એવા કંટાળા આવે છે ને કિચકિચ થાય છે, મજા નથી આવતી. પણ તો હવે પ્લાન હતું તો આપણું મેં કીધું જવું જ છે આપણે, કેમ કે પછી આપણને ટાઈમ નથી મળતો. આખરે સન્ડેના દિવસે આપણે છે ને તે આવતી હું અલગ સન્ડેના દિવસે માણસો અમુક બપોર પછી જ પહેલે જતા અમે ફરવા. બપોર પછી છે ને ફ્રી નથી હોતા સારું, તો પછી અમે એમને એમ રહી જાય છે. તો આજે અમે જઈશું બપોરના ભાગમાં જ જઈશું, એટલે બપોરના ભાગમાં એટલે એમ સવારથી 11-12 વાગે કેમ કંઈક. તો હવે જોઈ ક્યાં જવાનું નક્કી કરી છીએ આપણે. આમ કેમ ડલાવો? હા આમ મસ્ત આવે છે. તો હવે ક્યાં જવાનું નક્કી કરી છીએ અને ક્યાં નહીં પછી આપણને ખબર પડે. હમણાં ઉરેન જો રેડી થઈને બેસી ગઈ છે, મમ્મીના ઘરે મને મૂકી આવો. અને મુસ્કાન ઉઠી ગઈ છે અને ફાતેમાં તો છે નહીં. દાદા આવ્યા હતા ને રાતે ચક્કર મારવા, તો એના ભેગી વહી ગઈ હતી. અમે લોકો જ જાય છીએ, બીજું કોઈ નથી આવતું. એટલે એમ કે અમે અમારા ઘરના જેમ મુસ્કાન, ફાતેમાં, હુરેન, હું ને સારું અમે લોકો જઈએ છીએ. તો હવે જોઈએ છીએ ક્યાંનું નક્કી કરી છીએ અને શું નહીં, પછી છે ને આગળ ખબર પડે આપણને. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, હાઈપના પોઈન્ટ પણ આપી દેજો અને તમારી ફેમિલી ને ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ મળીએ. હું થોડુંક રાંધવાની પ્રોસેસ મારી કરી લઉં, પછી આપણે મળીએ. ચાલો આપણા ચણા થઈ ગયા છે રેડી. થોડાક મેં સૂકા મસાલા નાખીને ફ્રાય કરી લીધા છે, ઓલા આપણે વઘારીને રાખી દીધા છે. હવે એની અંદર આપણે ચાટ બનાવીને ખાશું. જેને જે નાખીને ખાવું હોય, ડુંગળી, ટમેટા, લીંબુ. આ હાલો ને આને જો કપડાં નથી પહેરવા, હાલો નથી પહેરવા, કાઢી દઉં છું. હાલો અહીંયા આપણી પૂરી પણ રેડી થઈ ગઈ છે ને અહીંયા આપણે બટેકાની ભાજી પણ રેડી. ચાલો તો હવે આપણે નીકળી ગયા છીએ. જો આપણું બધું જ સામાન છે ને પાછળ રાખી દીધું છે ને આપણે છે ને ધરાર પછી અક્ષાને જો ભેગી લીધી. અહીંયા અક્ષા અને મુસુ ભાતે અને ભાતેમાં અહીંયા ધરાર છે ને મેં અક્ષાને લીધી ભેગી. મેં કીધું હાલ પછી સાવ કંટાળા જો અહીંયા ગાડી વેચાઈ છે. હજી તો આપણે નીકળ્યા જ છીએ, જાય છીએ. હવે રાંધી લીધું, લઈ લીધું, બધું સામાન યાદ કરીને લઈ લીધું અને હવે આપણે નીકળી જઈએ. ચાલો આપણે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. હવે જાય છે ટિકિટ લેવા. બધું સામાન પહેલે આપણે ઉતારી લીધું છે. સારું ગયા હતા રિક્ષા રાખવા. જો આવે છે ને ઉરેનને તો જો મજા આવી. જો કેવી મજા આવી છે ને આપણે ફાઇનલી જો આવ્યા છીએ રણજીત સાગર. તો હું કહેતા ભૂલી જ જઈશ, પછી અમે અહીંયાનું ડિસાઈડ કર્યું રણજીત સાગર જ આવવાનું. હજી આપણે અહીંયા જ ઉભા છે. આ આપણું બધું સામાન હવે જાય અંદર. હાલો ચલો 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 ચલો.
ચાલો આપણે આવી ગયા છીએ અંદર અને હવે પહેલા અત્યારે છે ને સૌથી પહેલાં તો ખાવાનું કરી લઈ. ભૂખ લાગી છે છોકરાઓ. હા અહીંયા જ બેસવું છે કે બીજે? અહીંયા જ બેસી, અહીંયા જો આમ સારું છે અહીંયા. હા તો અહીંયા આપણે એ ચાહતી કે ના મમ્મી તો ના આવી તો પાછળ ચલો. અહીંયાથી પાણીના ઝરણા દેખાય છે ને તો અહીંયાથી જોવે છે. મેં કીધું અહીંયા પછી આપણે જાશું. પહેલે છે ને આપણે ખાધું નથી, ભૂખ લાગી છે, વહેલું નાસ્તો કર્યો હતો તો બેસીને પહેલાં ખાવાનું કરી. પહેલાં તો આપણે જો ખાવાનું કાઢીશું આપણું. પહેલે ચણાની ચાટ બનાવું તો પૂરી શાક ખાશો. ચણાની ચાટ આમાં છે ને આપણે જો વઘારેલા છે ને ચણા, એમાં આમાં ચાટ બનાવવા માટે આપણે ખુશ્બુ તો સરસ આવે છે. એની અંદર હવે કાકડી ટમેટા ને બધું. હા તો હાલો એ પછી પહેલાં શાકને પૂરી ખાઈ નહીં નાસ્તામાં થોડા રાખી દો સાઈડમાં. હા એ જાય હું એ જ ગોતતી હતી કે થેલી ક્યાંય ગઈ. આ હુરેનને તો જો આવું જ નથી. અહીંયાથી ઝૂલા જોઈ જોઈને ખેંચાય છે. આમ અહીંયા ઓલે બગીચે મેં કે ઝૂલે हाँ वठी जाएंगे यहाँ जल्दी मैंने पूरी साथ में वो थोड़ी कर तू ना उसी मैंने चल બધું ચણા ખાલા भूख लगी थी नहीं हाँ तो वठी खाई हालो આઈનું બધું કયા દેખ કે ભૂખ જ નહીં લાગતી. હા બગીચો જોઈને જાણી લોકોને ભૂખ જ નથી લાગી. બોલ તને તંજણિયું ના પાડે છે કે નથી ખાવું. હલો અક્ષા સારુભાઈ હડકા સાઈડમાં જ રાખજો, આમ ઘા ના કરતા. આ હડકા વાળું કાંઈ નથી, આજ બધું ઓલું છે વેજ. ચાલો तो मीठे ये नहीं બહુ મીઠું છે. ભરો ચમચી દો હાથના ભરાય. નાખી કે ભૂલ ગઈ? નાઈસ મી ले ले बीजा પકડું મેં ना ना बीजा बीजा વેરી रोको माटे रोको છોકરાને તો ખાતે માં આવી છે. કઈ મૂસું નહીં પીતી અમારે અહીંયા તો પીતી હે. મને મન કુટાય તે અક્ષા. गुरु की गाड़ी घूमे गोल 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 गोल. જો આ લોકો અમે છે ને અહીંયાથી નાસ્તો કરીને હજી જસ્ટ બેઠા ખાઈને અને એ અહીંયાથી ઉતરી ને અહીંયા નીચે આવ્યું છે ઝૂલા ખાવા. હુરેન અહીંયા પારીમાં લટકાઈ ગઈ હતી ઝૂલા જોઈને, એને ઝૂલા ખાવા હતા. એની દીદી એને ઝૂલા ખવડાવે છે ને ઓલી દીદી જો ક્યાં રખડે છે. અત્યારે સારો છે, બપોરના ટાઈમે આવી ને એટલી બધી ગળદી નથી, કેમ કે આજ સન્ડે છે ને એટલે છે ને તે સાંજે તો બહુ ગળદી હોય. જો આ ફાતેમાં ક્યાં છે ને આ અહીંયા છે. ફોટો બોટો ને પાડ્યા પછી થાકી ગયા. આજ મને જરાક શરદી જેવું છે ને, બફારો થાય છે ને, જરાય મજા નથી આવતી. ધક્કો ટૂંટો આવવાનું મન ના હોય ને એટલે મજા ના આવે આપણને. આ ઘડી માથું ને બધું ભારી થઈ ગયું છે ને આ લોકો જો રમે છે અહીંયા. આ હુરુને મજા આવી ગઈ છે, એક હુરુને જ મજા આવી ગઈ છે. ખુલ્લું ખુલ્લું છે ને. જો અક્ષા એને ચંપલમાં મૂકી આવી હતી ને તો પહેરાવા ગઈ છે. જો બફારો હવા એટલે હવા જરાય નથી. જો આ લોકો અહીંયા બેઠા છે. ચાલો આપણે ખાઈ પીને થોડીક વાર છોકરાઓ રમીને આપણે રમી નીકળી ગયા હવે, કેમ કે છે ને બફારો થાય છે અને બીજા નંબરમાં મને છીકું આવે છે એટલે મજા નથી આવતી. હવે છે ને આપણે જઈએ છીએ આમ પાણી જોવા થોડુંક તો, અને પેલું બધી સામાનને આપણે રિક્ષા મૂકી દે. હવે જો ગળદી થાય છે, હવે બધા આવે છે. આપણે સારું ને બપોરના ટાઈમ ઓલી બાજુના ગાર્ડનમાંથી હવે આ ગાર્ડનમાં આવ્યા ને અહીંયા જો ઝરણા અને ચાલુ છે
નીચે ઓલા ફેરી અમે ગયા તો બધા ઝરણાની નીચે નાતા હતા. આજ ફેરી મનાઈ લાગે છે. ત્યાં એક પોલીસવાળા ભાઈ બેઠા હતા, કોન્સ્ટેબલ ના પાડતા હતા એ બાજુના. અમે તો જોવા જતા હતા, જો કે અમે નાવા નહોતા જતા, પણ તોય જવાની મનાઈ કરતા હતા. અક્ષાયના ફોટા પાડે છે અને જો આપણે આવ્યા અહીંયાથી છોકરાઓ જોઈને મજા લઈએ જાય કે મમ્મી હાલો નાવા જાય. મેં કીધું અહીંયા નાવા જવાની મનાઈ છે, કેમ કે અમે ઓલા વર્ષે આવ્યા ને ત્યારે અહીંયા બધા જતા હતા નાવા માટે થઈને. તો અમે નીચેથી આમ જોવા ગયા, મેં કીધું કોઈ નાય છે કે નહીં, જોયા નહીં, પણ કોઈ જાતું નહોતું ને અમે આપણે કાંઈ જવાનું કાંઈ એવી ઈચ્છા નહોતી, કેમ કે નથી આપણે કાંઈ કપડાં લઈ આવ્યા કે નહીં કાંઈ. આવી જગ્યાએ આપણે બહુ ઓછું જવાનું કરી, ઓલી છોકરા છે હોય ને એટલા માટે થઈને. પણ અહીંયા પુલ આગળ જ નીચે બેઠા છે, પોલીસવાળા ના પાડે. હાલમાં ઝાડને પાછું ભાડા ખોટા બનાવે પાડે. બસ હાલો રાજા ડૂબ જાય. यूं देखे હુરેન એ હુરુ गुरु અહીંયા છે અક્ષા ખાલા ઓય આવરી પાડી વાળતી આ इसको जरा डर જ નહીં. આવી ગયા નીકળવા માટે બહુ બફારો છે, સેન નથી થતો. આમ તો સેન થઈ જાય, પણ મને શરદી છે ને એટલે મારાથી બહુ બફારો સેન નથી. હવે જો અહીંયા જરાક ચા પી લઈએ, માથું શરદીના હિસાબે દુખે છે. થોડીક વાર રહ્યા આપણે, કેટલીક 2 કલાક જેવું થયું હોય છે ને, કલાક 2 કલાક. હા બોલ જો અંદર કોણ જાણે શું હતું, એક ફોટા ના બરોબર આવે, કાં બેકગ્રાઉન્ડ ના આવે ને તો ફેસ ના આવે. જો વાળ લીયા તો સી ફોટે તો દેખાવતે મસ્ત આવી ગયું. તો પછી યાર એ અંદર બધા ઝાડવા ને હતા ને એટલે નહીં મજા આવતું. નથી આવતી આજે ગરમીના હિસાબે. દેખ્યો હાલો. તો કેતા હવે ભાઈ હું બેઠ્યો ને દેખતો અહીં બાજુ દેખતો. ઓહ મુંહ માંથી બિસ્કિટ કાઢજે તારા ફૂલા જોટા દે કુવાડે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ને ચીકુ ખાઈ ખાઈને પથારી ફરી ગઈ છે મગજની ને. તો હવે છે ને ફટાફટ આપણે હાથ મોઢું પહેલે ધોઈ અને કપડાં બપડા બદલાવી ફ્રેશ થાય પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. થોડાક કોમેન્ટ આપણે લેવાના છે, પછી લેશું. વિચારો તો કે હું આ લઈ લઉં, તો પછી આમાં થાય તો એવું લોહી પીધું કે વાત જવા દઉં. ચાલો ફ્રેન્ડ્સ, તો પછી હું સૂઈ ગઈ હતી ને હવે છે ને મેં કીધું લાવ કોમેન્ટના 2-3 કોમેન્ટના આપણે આન્સર કરી દઈએ, કેમ કે આપણે વાદો કર્યો હતો કે આ વ્લોગમાં આપણે કોમેન્ટના આન્સર કરશું. તો જો સૌથી પહેલું જ કોમેન્ટ છે સમીરા સોલંકીનું. અસ્સલામુઅલૈકુમ ફરજાન દી. વાલેકુમ અસ્સલામ. તમારી 2 છોકરીઓનું પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાવાળું ખાતું ખોલાવી લ્યો, પ્લીઝ આન્સર કરજો. તો હા જરૂર, અમારું ખુદનું પણ વિચાર છે કરાવવાનું, પણ હજી હમણાં નહીં, હજી 4-5 મહિના જવા દઈ પછી કરશું. કેમ કે સૌથી પહેલાં મેં તમને લોકોને કીધું હતું કે થોડુંક અમારે ટેન્શન છે એમ, તો હવે 4-5 મહિના છે, પછી બધું ક્લિયર થઈ જશે ને પછી જરૂર અમારે કરાવવું જ છે ખાતું, કેમ કે આગળનું વિચારવું જરૂરી છે. નાઇસ બ્લોગ, થેન્ક યુ. પછી છે મને તો સેન્ડવિચ ખવડાવો તો આવી જાજો, ઇન્શાલ્લાહ તમને પણ ખવડાવશું. અસ્સલામુઅલૈકુમ. વાલેકુમ અસ્સલામ. તમે કઈ સોસાયટીમાં રહ્યો છો? તો અમે કાલાવડ નાકા બહાર રહી છીએ. વાલેકુમ અસ્સલામ દીદી. થેન્ક યુ સો મચ તમારા બધાનું કોમેન્ટ કરવા માટે. શું વાત છે ડિયર દોસ્ત, થેન્ક યુ. મુસ્કાન ને ફાતેમા કઈ સ્કૂલમાં જાય છે, પ્રાઇવેટ છે કે સરકારી?
પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે, રોજી હાઈ સ્કूलમાં। कॉन्ग्रेचुलेशंस दीदी, ये तो ख्वाजा का करम है। कॉन्ग्रेचुलेशंस दीदी, ऐसे ही आगे बढ़ते रहो आप और आपके परिवार हमेशा सलामत रहे, आमीन सुम्मा आमीन। बस તમારી બધાની દુઆ છે। માણસો ઘણી કોશિશ તો કરતા હોય પણ તમારા લોકોની દુઆ છે ને। અક્ષા કયા સ્ટેન્ડર્ડમાં છે? અક્ષાએ ભણી લીધું છે, એ કોલેજ પણ કમ્પ્લીટ કરી લીધી છે, ગ્રેજ્યુએશન એનું કમ્પ્લીટ થઈ ગયું છે ને એ સરકારી નોકરીની ટ્રાયમાં છે અત્યારે। હવે જોઈ પછી આગળ ઇન્શાઅલ્લાહ અલ્લાહની મરજી હશે તો એ પણ જરૂર એને મળી જશે। હાઈપ કેવી રીતે અપાય દીદી? એ હમણાં હું તમને બતાવી દઉં છું કેવી રીતે અપાય। દીદી તમે મારી કોમેન્ટનો જવાબ નથી દેતા। હમણાં મેં કોઈની કોમેન્ટના જવાબ જ નથી દીધા પણ હું તો હું કોમેન્ટના જવાબ આપી જ દઉં છું। એ કોનું છે? તિયાજ સુમરા, લિયાજ સુમરા કે તિયાજ સુમરા શું હતું? ફિરોઝ બ્લોચ, અસ્સલામુઅલૈકુમ ફરજાના બેન, હું તમારા મોહરમમાં મળી હતી માસુમા બ્લોચ, આ મારા હસબન્ડની આઈડી છે, એમાંથી પણ મેં સબસ્ક્રાઈબ કર્યું છે। પછી શું છે આગળ? એમાંથી પણ મેં સબસ્ક્રાઈબ કર્યું છે। તમને કામયાબી દીએ, આમીન સુમ્મા આમીન। બસ આવી જ તમારા લોકોની દુઆની જ જરૂર છે આપણને। ચાલો તો હવે લગભગ આપણે લઈ લીધા બધાય કોમેન્ટ કે છે હજી? દી મેં લાલીનું પૂછ્યું તું કહેવાય એ શું? મેં તમને રિપ્લાય પણ કર્યું કે તમે શેનું મને કહેતા હતા, મને સમજાણું નહીં કોમેન્ટ। વીકમાં 3 વાર હાઈપ, હા તો એ 3 વાર જ હાઈપનું ઓપ્શન મળે છે ને। જો હાઈપ કોઈને આપવા ના આવતું હોય ને આપતા, જો આવી રીતે આ વિડીયો આપણું આવશે ને અહીંયા જે આ કોમેન્ટ લખો છો ને તો એને તમે આમ સાઈડ કરશો ને, જો આમ સાઈડ કરશો ને તો અહીંયા હાઈપના પોઈન્ટ આવશે ને એ અઠવાડિયામાં 3 વાર તમે આપી શકો। તો પછી પાછા અઠવાડિયા પછી પાછા આપવાનું મળી જાય। તો હવે તમને જે લોકોએ આપ્યા હશે ને એને બધાને હવે મળી ગયા હશે તો આ વિડીયોમાં પણ હાઈપના પોઈન્ટ આપી દેજો। ચાલો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ। બાય બાય।